નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ. આજે નિઝર તાલુકાના રાયગઢ ગામથી ઘણા લોકો જિલ્લા કક્ષાએ રજૂઆત કરવા આવે છે. ત્યારે રજૂઆતની અંદર શું શું મુદ્દાઓ છે, તેઓની રજૂઆત શું છે, તે આપણે સાંભળીએ તેમના મોઢેથી. જી, આપનું નામ? મારું નામ ભગવાનભાઈ કેશવભાઈ નિકવાડે. મારું ગામ રાયગઢ છે, તાલુકો નિઝર, જિલ્લા તાપી. જી, આજે આપ સૌ ગામજનો અહીં કયા મુદ્દા ઉપર ભેગા થયા છો? આ મુદ્દો એવો છે કે અમે મનરેગાનો જે કૌભાંડ કાઢેલું હતું, અમે તલાટીને આરટીઆઈ કરેલી. તલાટી પછી અમે મામલેદાર કચેરીમાં મુહિમ ચાલતી હતી, ત્યાં અમે અરજી કરેલી. પણ ત્યાં એક કલેક્ટર સાહેબે એવું કીધું કે ટીડીઓને બોલાવીને કે ભાઈ તમે એ લોકોને માહિતી આપી દેજો. તો ટીડીઓએ હા પાડી કે અમે માહિતી આપી દઈશું. તે મને અઠવાડિયામાં પાછો ટીડીઓએ બોલાવ્યો માહિતી લેવા હારું. તો માહિતી મને આપી નહીં. એમ કે તારે ગ્રામ પંચાયતમાં જઈને નિરીક્ષક કરવો પડે, એમ કે રેકોર્ડ નિરીક્ષણ કરવા પડે. રેકોર્ડ નિરીક્ષણ. હા, ત્યાંથી પછી અમને કઈ પૂરતી માહિતી નહીં મળી. પછી અમે વિકાસ કમિશનરને અરજી કરેલી ઓનલાઈન થ્રુ. તેના પછી અમને કલેક્ટર કચેરીમાં મારી મિસિસને અહીંયા વિડીયો કોન્ફરન્સમાં કલેક્ટર કચેરીમાં બોલાવવામાં આવ્યું ને ત્યાંથી વિકાસ કમિશનરે વાત કરી ને તલાટી સાથે વાત કરી કે એ લોકોની પૂરતી માહિતી આપી દેવું. પછી કે તલાટીએ મને 15-20 દાડા થઈ ગયા, માહિતી નહીં આપી. પણ પાછી મેં વિકાસ કમિશનરને અરજી કરી તો મને 21 દિવસ પછી આપી. અને જેમ આ માહિતી જોઈતી હતી તે નથી આપીને મને જુદી જુદી માહિતી આપવામાં આવી. પૂરતી માહિતી નથી મળી મને. તેના પછી અમે સામાન્ય સભાની મિટિંગ થઈ ત્યારે મારી મિસિસને તલાટીએ એમ કીધું કે ભાઈ તમારા વોર્ડમાં જે કામ ચાલતું હોય તે અમે બેન તમને બોલાવવાની આવશો, તમે જાતે જઈને તમારા નિરીક્ષણ ચેક કરી શકો છો અને તમને ખામી લાગશે તમને જણાવશો. એટલે મને 26 તારીખના સવારે મારી મિસિસે મને જાણ કરી કે ભાઈ તું એક કામ કરજે, એમ કે આપણા વોર્ડમાં ગટર લાઈનનું કામ ચાલતું છે, ત્યાં જઈને મને ફોટો પાડીને બતાવજે કે કેવું કામ ચાલતું છે. એટલે મેં ત્યાં સવારે 9 વાગે ત્યાં કામ ચાલતું હતું, ત્યાં ફોટો પાડ્યો. મેં ફોટો પાડીને હું 9 વાગે આવ્યો ને ત્યાં ઘરે અંદર દુકાનમાં બેસેલા હતા મારી છોકરી હાથે. ત્યારે અચાનક જ ત્યાં કામ ચાલતું હોય તે મજૂરે સરપંચને જાણ કરી હોય. સરપંચે અચાનક એ લોકો 3-4 જણા આવ્યા. હું દુકાનમાં અંદર મોબાઈલ જોતો નીચે બેસી રહેલો. તે અચાનક એ લોકો આવીને મને અંદર ઘૂસીને પકડી પાડ્યા ને મારવાનું ચાલુ કર્યું. મારવાનું ચાલુ કર્યું. મને પૂછ્યું કે ફોટો જ કેમ પાડ્યો. અમે એટલે મારતા ખેંચીને બહાર લાવ્યા. એટલે નીચે પાડ્યા ને લાતથી ને હાથથી મને બહુ માર્યો. પછી એ લોકોએ નજીકનો સળિયો હતો, તે સળિયો મારા પેટ પર લાગ્યો. પણ એક ભાઈ ગંભીરભાઈ છોડાવતા હતા અને એના હાથમાં પકડાઈ ગયો. એટલે પકડીને એને ખેંચી પાડ્યો ને પછી લોકો ભેગા થવાના ચાલુ થયા ગામજનો. ત્યારે એ લોકો ત્યાંથી જતા રહેલા. જી, તો આ જે મારામારી થઈ છે, જે ઝઘડો થયો છે, તે અંગે તમે નિઝર પોલીસ સ્ટેશન, જે તમારો હદ વિસ્તારનું પોલીસ સ્ટેશન છે, ત્યાં કોઈ ફરિયાદ કરી છે? અમે પહેલા અહીંયા હું તાત્કાલિક મને વાગી ગયેલું એટલે તાત્કાલિક હું અહીંયા વ્યારા સિવિલ હોસ્પિટલમાં આવ્યો. ત્યાં સારવાર લીધી, પણ સારવાર કંઈ મને ચેક કર્યા વિના મને ટીકડીને ઇન્જેક્શન આપવામાં આવ્યું. તેના પછી અમે પોલીસ કે અહીંયા સેવા સદન ડીવાયએસપી સાહેબને અમે રજૂઆત કરી, એક અરજી આપી. પછી એ લોકોએ એમ કીધું અમને કે ભાઈ તમે હમણાં નિઝર પોલીસ સ્ટેશનમાં પહેલાં ફરિયાદ કરો, પછી અમને કરજો. તો છતાં એ પરમાર સાહેબે અમારા પાસેથી અરજી લઈ લીધેલી. પણ અરજી આપીને અમે અહીંથી વ્યારાથી અરજી આપીને ત્યાંથી અમે નિઝર અરજી આપવા ગયા. ત્યાંથી પછી અમારા પાસેથી અરજી લીધી એ લોકોએ અને ત્યાંથી પછી અમે ઘરે આવતા રહ્યા સાંજના. ત્યાંથી પછી મને રાતના થોડોક દુખાવાનો ચાલુ થયો. તો બીજી દાડે મેં પછી સોજો પકડવાનું ચાલુ કર્યું, મુક્કો માર લાગેલો હતો. એના પછી મને આખો દિવસ મેં આરામ કર્યો, પણ મનાથી કંઈ મેળ પડી નથી. બીજી દાડે વધારે હોજો પકડી લીધો મારા શરીરને. પછી મેં ડ્રાઈવર લઈને હું તાત્કાલિક નજીકના નંદરબાર મહારાષ્ટ્રનો હોસ્પિટલ આવે નિમ્સ હોસ્પિટલમાં, ત્યાં હું દાખલ થયો. એટલે ડૉક્ટરે મને એમ કીધું કે તમને તાત્કાલિક આઈસીયુમાં દાખલ થવું પડશે. એટલે મને 3 દિવસ સુધી આઈસીયુમાં દાખલ કર્યા. પણ તો નિઝર પોલીસ મને તપાસણી કરવાય. મેં પાછી અરજી લઈ મારી મિસિસે અને નિઝર પોલીસ સ્ટેશનમાં અરજીમાં આપવા ગયા. તાત્કાલિક ત્યાં જમાદાર આવીને મારા પર આવેદન લઈ ગયેલા. જી, તેઓએ તમારું નિવેદન લીધા બાદ જે સામેનો પક્ષકારો છે, જે સરપંચ છે ને તેના મળતિયાઓ છે, એના ઉપર પોલીસે કોઈ કાર્યવાહી કરી છે? નથી, કોઈ કાર્યવાહી નથી. આજે બી ખુલ્લે આમ ફરતા છે એ લોકો. પોલીસ કોઈ કાર્યવાહી કરી નથી ને કાર્યવાહી માટે બેદરકારી બતાવી. આ બેદરકારીનું કારણ શું હોઈ શકે છે?
હમણાં એ લોકોનો તો મોટા લાગે દબાણ આવતો છે, મોટા નેતાઓનો. કોના પર દબાણ આવે છે? એ પોલીસ વાળા પર ને એવા પર દબાણ આવતું છે એવું લાગે જી, મને. એટલે પોલીસ પ્રજા માટે નહીં પણ મોટા લોકો માટે કામ કરે છે એવું કહી શકાય. હા, મોટા લોકો માટે કામ કરે છે, પ્રજા માટે નથી કરતી એ લોકો. પ્રજા માટે નથી કરતી. જી, બીજું કે જે સરપંચ છે, સરપંચના જે મળતિયાઓ છે, તેઓ દ્વારા વારંવાર ગામની અંદર લડાઈ ઝઘડા કે એવું કરવામાં આવતું હોય તો એવી લોકચર્ચા કે ગામના લોકો પણ વાતો કરી રહ્યા છે, તો આમાં સત્યતા કેટલી? એ સત્યતા એવી છે કે સાચી જ વાત છે. એ લોકો એને 4-5 જણા પર હુમલો બી કરેલો છે અને એ લોકોને ત્યાં જઈને ગાળો બી આપેલી છે એને. જી, હવે જે આપ સમગ્ર પ્રકરણ ચાલી રહ્યું છે તેમાં આપે રજૂઆતમાં કહ્યું છે કે તમારા જે સાક્ષીઓ છે તેઓને પણ દાગ ધમકી દબાણ કરવામાં આવી રહ્યું છે, તો હા, એવા હજુ તમારા સિવાય આ બનાવ બન્યા 26 તારીખ બાદ કેટલા લોકો ઉપર હજુ હુમલો કરવામાં આવ્યો કે દાગ ધમકી આપવામાં આવી છે? એ 4-5 જણા પર હુમલો બી કરવામાં આવેલો છે ને દાગ ધમકી બી આપવામાં આવેલી છે. જી, હવે મનરેગા યોજનાની અંદર કૌભાંડ આચરવામાં આવેલ છે તેમ તમે કહો છો, તો એ કૌભાંડ કયા પ્રકારનું છે? કૌભાંડ તો બહુ પ્રકારનું છે. જે મરી ગયેલા છે એ લોકોના નામ પર હજુ બી એ લોકોના મસ્ટર પર નામ ચડે છે, હાજરીઓ પુરાય છે. હા, એ લોકોના બેંક ખાતામાં પૈસા બી જમા થાય છે અને પૈસા બી ઉપાડાય છે. અને જે ગરીબ મજૂર, આદિવાસી મજૂરના નામ પર કઈ એ લોકોના નામ પર ખાતામાં પૈસા બી નથી આવતા, મસ્ટર રોલ પર નામ બી નથી ચડતો, હાજરી બી નથી પુરાતી, એ લોકોને નથી આવતા. ને જે મોટા હારા લોકો છે એ લોકોના નામ, મસ્ટરોના નામ પણ ચડતા છે, હાજરીઓ પુરાતી છે, એ લોકોના ખાતામાં પૈસા બી આવતા છે. આની અંદર કેટલાક અધિકારીઓના કે જે સરકારી નોકરી કરતા હોય તેવા લોકોના ખાતામાં પણ પૈસા આવી રહ્યા છે, તેવા કોઈક નામ તમે જાણો છો? હા, સરકારી ખાતામાં બહુ નામો છે એમ. જી, પણ કોઈકનું નામ તમે જણાવી શકશો? એનો એક નામ છે અમારા જ કાકાભાઈનો છોકરો દિનેશભાઈ રતિલાલભાઈ નિકવાડે. એ તો મોટો અધિકારી છે બારડોલીમાં, એ ખેતીવાડી વિભાગનો મોટો છે. એના નામ પર બી પૈસા નીકળેલા છે. જી, અન્ય હજુ કોઈ બીજો અધિકારી ધ્યાનમાં? અધિકારી તો હમણાં લગભગ રીતેશભાઈ કરીને છે એક. એ તાલુકા પંચાયતમાં નોકરી કરે છે. અને એક પંચાયત કઈ? નિઝર તાલુકા પંચાયત. જી, અન્ય બીજે એવા કયા વ્યક્તિઓ છે કે જે પોતે ગામમાં તો રહેતા નથી, ગામની બહાર રહે છે, ત્યાં કામ કરવા આવતા નથી, તેમ છતાં તેમના નામના મનરેગા મસ્ટર ઉપર પૈસા ઉપાડવામાં આવતા? હા, ઉપાડવામાં આવે છે. એક શાંતિલાલ નારાયણ સાટોટે કરીને છે. એ ભાઈએ લગભગ 15 થી 20 વર્ષ રાયગઢ ગામમાં રહેતા નથી, પણ એની ટોટલી ફેમિલીના પૈસા અને હાજરી અને બેંક ખાતામાં પૈસા પડાતા છે, ઉપાડાતા છે. એવા બી નામ છે એવા. તો આ સમગ્ર મામલે તમે ઉચ્ચ કક્ષા સુધી તો રજૂઆત કરી છે, ત્યાંથી કોઈ નિરાકરણ આવ્યું છે? કોઈ નિરાકરણ નથી આવ્યું, દબાવવામાં આવેલું છે, નિરાકરણ નથી આવ્યું. સમગ્ર મામલાને લાગીને સરકાર શું કરવા માંગે છે તેનું કોઈ અનુમાન તમે લગાવી શકો છો? સરકાર તો એ લોકોને બચાવવા માંગે છે. સરકાર એમને બચાવવા માંગે છે, તો જો સરકાર એ લોકોને બચાવવા માંગે છે, ભ્રષ્ટાચારીઓને છાવરવા માંગે છે, તો ન્યાયની અપેક્ષા આપણે રાખવી કોની જોડે? એ જ પૂછવાનું છે એમ કે ન્યાય કોના પાસે માંગવું એમ. સામાન્ય માણસને જો ન્યાય નહીં આપતા હોય તો પછી સરકાર હાની સરકાર. કચેરીને તાલા મારી દેવું જોઈએ. જે શું કહો છો? કચેરીને તાલા મારી દેવું જોઈએ એમ. આ સમગ્ર પ્રકરણ બાદ જો તમને હજી ન્યાય નહીં મળે તો આગળ તમે લોકો શું કરવા માંગો છો? આગળ અમે મોટો આંદોલન કરશું. જે આંદોલનની રણનીતિ શું રહેશે? અમારે ગામના જે લોકો છે હજારોમાં લાવીને અમે અહીંયા જિલ્લા કલેક્ટરમાં આવેદન આપીને ભૂખ હડતાલ કરશું. ભૂખ હડતાલ કરશું. ઓકે, જો આનું નિરાકરણ ના આવે તો તમે ગ્રામજનો કે લોકો ભેગા થઈને ભૂખ હડતાલ કરશો? જી બેન, આપ પોતે ત્યાંના સભ્ય છો વોર્ડ નંબર 3 ના, તો વોર્ડ નંબર 3 ની અંદર ઘણા એવા કઈક કામોનો તમે આક્ષેપ કર્યા છે તમારી અરજીમાં કે જે કામો બેવડાયા છે, એટલે કે ડબલિંગ થઈ છે, જે કામોનું પેમેન્ટ ઉકળી ગયું છે અને એ જ કામો એક વખત નહીં અનેક વખત બિલો મંજૂર થયા છે, એવા કઈક કામો તમારા ધ્યાને ખરા? હા, અમારા વોર્ડમાં જે ગટર લાઈન અત્યારે હાલમાં જે ગટર લાઈન ચાલતી છે એ ગટર લાઈન તો પહેલેથી બનેલી જ હતી, ખાલી એના ઉપર રિપેરિંગ કરી દેવામાં આવેલું છે. બસ ખાલી 2 પાઇપ નાખીને રિપેરિંગ કરી દેવામાં આવેલું છે અને પૈસા ઉપાડી લેવામાં આવેલા છે નવી ગટર લાઈનના. એટલે એ જે જૂની ગટર લાઈન હતી એને રિપેર કરી દેવામાં આવી કે 1-2 ભૂંગળો વધારાનું નાખી દેવામાં આવ્યું અને એના ઉપર નવી ગટર લાઈનના પૈસા ઉપાડવામાં આવ્યા. જી, એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર મોટો છે, પણ એના સંતાડવા માટે પણ કાવા દાવા મોટા થઈ રહ્યા છે. તેવું કંઈક આપને બીજે કઈ અન્ય કોઈ વ્યક્તિઓ દ્વારા કોઈ બીજી ધાક ધમકી સરપંચ સિવાય? આમાં તો સરપંચ લોકોની ધાક ધમકીઓ, બીજા તો કોઈ ધમકી નથી. પણ આમાં અમારે એક જ માન્ય છે કે અમે આજથી 4 વર્ષ થઈ ગયા અમારા ગ્રામ પંચાયતમાં સભ્ય છે, તો અમારા વોર્ડ નંબર 3 માં હજુ સુધી કોઈ કામો થયેલા નથી.
આપના ગામના અંદર કોઈ એજન્સી કામ કરતી હોય કે કોઈ વ્યક્તિઓ કામ કરતા હોય છે તો તમારા ધ્યાને એવું કંઈક છે, તમે પંચાયતના સભ્યો છો કે સરપંચને કોઈ ફિક્સ ટકાવારી મળતી હોય અને કોના દ્વારા આપવામાં આવતી હોય? એને ટકાવારી મળતી હોય તો જ અમારા વોર્ડમાં કામ નહીં કેટલા થાય ટકાવારી મળે ને છે એને એક કામ ઉપર? એને અમને નહીં ખબર પડે ને. આપને કઈ ખ્યાલ છે કે સરપંચને કોઈ કઈ એજન્સી દ્વારા અને કોના દ્વારા કોઈ ટકાવારી આપવામાં આવે છે? કેટલા ટકા લે છે? 20%. સરપંચ એક કામ ઉપર, જો કે લાખ રૂપિયાનું કામ હોય તો કોઈ પણ એજન્સી પાસે 20% જેટલી રકમ લે છે, એટલે લાખ રૂપિયાના કામ પર 20,000 રૂપિયા કમિશન સરપંચનું. આપ એવું કહેવા માંગો છો? જી, એટલે દરેક કામમાં એ 20% કમિશન લે છે. કોઈ બી એજન્સી નું કામ હોય સરકારી એમાં તો એ લોકો લે જ છે. જી, અને સરપંચ સિવાય અન્ય બીજા કોણ લોકો છે જે તલાટીની, તેઓ પણ ટકાવારીમાં ખરા સામેલ? એ લોકો પણ એ લોકો બધા મિલી ભગત છે એ લોકોનો. આવાસ યોજનાની અંદર પણ ગેરરીતિ થઈ. જે લોકોના ઘરમાં સત્તા છે એ લોકોના ઘરમાં 3-4 વખત આવાસ યોજના આવી ગયેલી છે. જે લોકોને ખરેખર મળવું જોઈએ એ લોકોને આ સુધી નથી મળ્યું. જેના ઘરમાં સત્તા છે એ લોકોના ઘરમાં આવાસ છે. તમારા સરપંચે કોઈ એવી યોજના બાકી રાખી છે કે જેમાં ભ્રષ્ટાચાર ના કર્યો હોય? બધી જ યોજનામાં ભ્રષ્ટાચાર છે. બધી જ યોજનામાં ભ્રષ્ટાચાર છે, એટલે તમામ યોજનાઓની તપાસ થવી જોઈએ ખરી? તપાસ થવી જોઈએ અને સરપંચને સસ્પેન્ડ થવું જોઈએ. આપના માધ્યમથી જરા કરો